શની પાનોલી ઔદ્યોગિક વસાહતમાં આવેલ સલ્ફર મિલ્સ કંપનીમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. આગના બનાવમાં 5 કામદારો દાઝી જતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. શની પાનોલી જીઆઈડીસીમાં સંજાલી ગામ નજીક આવેલ સલ્ફર મિલ્સમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. કંપનીના પ્લાન્ટમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આગ ફાટી નીકળી હતી, જેના પગલે દોડધામ મચી જવા પામી હતી. આ દરમિયાન નજીકમાં કામ કરી રહેલા 4 કામદારો દાઝી ગયા હતા, જેઓને એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આગના બનાવમાં 40 વર્ષીય રમેશ વસાવા, 29 વર્ષીય સતીશ વસાવા, 41 વર્ષીય સંતોષ કુમાર, 26 વર્ષીય કિશન વસાવા અને 26 વર્ષીય નીલા દાસ નામના કામદાર દાઝી ગયા હોવાનું જાણવા મળ્યું છે, જે પૈકી રમેશ અને સતીશ વસાવા ગંભીર હોવાનું બહાર આવ્યું છે. આગ અંગે કંપની મેનેજમેન્ટ દ્વારા પાનોલી ફાયર વિભાગને જાણ કરાતા ફાયર ફાઇટરો સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને ગણતરીના સમયમાં આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. આ કયા કારણોસર લાગી તે હજુ જાણી શકાયું નથી. ઘટના અંગે અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂતને જાણ થતાં તેમના દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આગની આ ઘટનામાં 2 કામદારો 30% જેટલું દાઝ્યા છે, જ્યારે અન્ય 3 કામદારો સામાન્ય દાઝી ગયા હોવાનું બહાર આવ્યું છે. ટિફિન આપવા આવી ત્યારે મને ખબર પડી કે કંપનીમાં આગ લાગી છે. कितना जगह जगह पे 5 જણ, એમાંથી મારો એક ઘરવાળો. तो રસ્તામાં હું જતો તો મારો ફ્રેન્ડ S7 સલ્ફરમાં નોકરી કરતો હતો, તથા હું એ રસ્તે જતો તો બ્લાસ્ટ થયું એટલે હું ગેટ પર ગયો. ગેટ પર જોયું તો મારા ફ્રેન્ડને કિશન વસાવાને ને એની સાથે બીજા 4 થી 5 જણા હતા. તો એ લોકો દાઝી ગયા હતા. એ લોકોને અત્યારે સલ્ફર મિલ જે કંપની ખરી ત્યાંથી હોસ્પિટલમાં લઈને આવેલા છે. અત્યારે સારવાર ચાલે છે.